દૂધી બટેટાનું શાક બનાવવા માટે દૂધી અને બટેટા સુધારીને કરી નાખ્યા મિક્સ. સુધારીને એકદમ સરસ ધોઈ નાખ્યા. પછી વઘાર માટે મૂકી દીધી તપેલી અને તેમાં નાખી દીધું તેલ. તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો નાખી દીધી રાઈ. રાઈ ફૂટવા માંડી ત્યારબાદ નાખી હિંગ. હિંગ પણ પાકી ગઈ ત્યારબાદ નાખ્યા દૂધી અને બટેટા. બટેટાની પાતળી સ્લાઈસ કરી લીધી છે એટલે પાકવામાં વાર ન લાગે. હવે દૂધી બટેટા તેલમાં ફ્રાય થવા માંડ્યા હતા તો નાખી દીધી લસણની પેસ્ટ નમક નાખીને બનાવેલી. ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરીને કરી લીધા મિક્સ. પછી ઝીણા સુધારેલા ટમેટા નાખીને કરી લીધા મિક્સ અને મસાલો પાકે એટલું પાણી નાખીને મસાલાને પાકવા દેશું ટમેટા નરમ થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણો મસાલો પાકી ગયો હતો અને ટમેટા નરમ થઈ ગયા હતા. તેલ છૂટું પડવા માંડ્યું હતું તો ત્યારબાદ શાકમાં પાણી નાખ્યા વગર જ પાકવા દેવાનું છે. તો ઉપર આપણે ઢાંકી દેશું ડીશ અને એમાં નાખી દેશું પાણી. તો આપણે વરાળમાં જ શાક રેડી કરી લેશું. હવે થોડીક જ વારમાં જોઈએ ને તો આપણું શાક એકદમ સરસ બનીને રેડી થઈ ગયું હતું. તો તેમાંનું પાણી છે ને એ પાણી બળી જાય ત્યાં સુધી પાકવા દેશું. ઝીણી સુધારેલી ધાણા ભાજી નાખીને ઉપરથી કરી લેશું મિક્સ. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ દૂધી બટેટાનું શાક. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અમારા મિની શોર્ટ્સ જોવા માટે.